નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। આજે ભારત દેશ ચંદ્ર ઉપર અને મંગળ ઉપર પહોંચી ગયો છે, પરંતુ ભુજની જે ભુજ નગરપાલિકા છે એની અધોગતિ આપણે અહીં પાછળ નિહાળી રહ્યા છીએ। લગભગ છેલ્લા 20 દિવસથી માત્ર 40 થી 50 મીટરનો જે પાઇપ બદલાવવાનું કામ છે એ પાઇપ ભુજ નગરપાલિકા નથી બદલાવી શકતી અને ખૂબ જ મોટી વાતો થાય છે કે આપણે વિશ્વગુરુ બની ગયા અને આલાણા બની ગયા અને ફલાણા બની ગયા। આ બાબતે હંમેશા ફરિયાદ કરતા અંકિતાબેન આપણી સાથે છે। અંકિતાબેન, સ્વાગત છે તમારું। અંકિતાબેન, મૂળ પ્રશ્ન શું છે? કેમ કે અહીંયા તો કેટલાય દિવસોથી ખાડા ખોદેલા છે અને કેટલા અકસ્માતો થઈ ગયા છે। સદભાગ્યે કોઈનું મરણ નથી થયું, પરંતુ શું નગરપાલિકા એની રાહ જોવે છે કે મરણ થાય પછી જ કામ પૂરું કરવું? મૂળ પ્રશ્ન એ છે કે જે અણઘડ વહીવટ ચલાવી રહી છે નગરપાલિકા, આ એનું છતું ઉદાહરણ કહી શકાય કે સ્પેસ ટેકનોલોજી થી રોડ બની રહ્યો એમ કહેવાય કે જ્યારે રોડ બની રહ્યું તો રોડ ખોદવામાં આવ્યું ત્યારે નર્મદાની પાઇપલાઇન ઉપર દેખાઈ, ગટરની લાઈન નીચે દેખાઈ અને નર્મદાની લાઈન નથી તૂટી, હજી સદનસીબે, પણ ગટરની લાઈન તો તૂટી ગઈ। હવે જોવાની વાત એ થઈ ગઈ કે ગટરની લાઈન તૂટી, ગટર વહે છે અને જો નર્મદાની લાઈનમાં પણ થોડું લીકેજ થાય તો પૂરા ભુજને તરસ્યો મરી જાય, તરસ્યો ભુજ મરી જાય। અને બીજી બાજુ હું એમ કહું કે જ્યાં સુધી ડીટેક ન થાય ત્યાં સુધી બીમાર ભુજ પણ મરી શકે કે ગટરનું પાણી મિશ્રિત થઈ અને જ્યારે પબ્લિકના સ્વાસ્થ્યમાં શરીરમાં જાય ત્યારે પબ્લિકનું શું વાંક। બીજી બાજુ આ રોડની વાત કરું તો રોડ 20 દિવસ પહેલાથી આ ચાલુ છે કામ, અને જ્યારે રોડ તોડવામાં આવ્યું ત્યારે એમની પાસે શું કોઈ પણ પ્રકારનો નકશો નહીં હતો। એક સામાન્ય નાગરિક તરીકે આપણે વાત કરીએ તો જ્યારે આપણે આપણા ઘરમાં પણ સામાન્ય ખોદકામ કરાવીએ છીએ તો આપણે એનું પ્રી પ્લાનિંગ જે થયેલું હોય છે કે ભાઈ એમાં ક્યાં કયું પાઇપ જાય છે, ક્યાં કયું પાઇપ નથી જતું, ક્યાં ગટરની લાઈનો છે, ક્યાં પાણીની લાઈનો છે, ક્યાં લાઇટની લાઈનો છે, ક્યાં ગેસની લાઈનો છે, એ બધું ચેક કરાવીએ છીએ, પછી આપણે તોડફોડ કરાવીએ છીએ। તો આટલી મોટી નગરપાલિકા અને જેને આપણે ભુજ મહાનગરપાલિકા બનાવવાના પણ ખૂબ સપના સેવી રહ્યા છીએ, એમની પાસે શું એના કોઈ નકશા જ નહીં હોય। અને મારે પૂછવાનું થાય આ નગરપાલિકાના એ સત્તાધીશોને કે જ્યારે રોડ ખોદાતું હતું અને આરએનબી સાથે પણ અમે વાત કરી કે રોડ ખોદાય છે અને ગટરની લાઈનો વહે છે, ઢાંકણાઓ ખુલ્લા પડ્યા છે, 2 દિવસ સુધી સતત દતેશભાઈ મથ્યા પછી 2 ગટરના ઢાંકણા માંડ લગાવવામાં આવ્યા છે। એટલે માણસ મરી જાય પછી જ આ લોકો બધાને જાગવું છે। આજ રોડ આગળ બની રહ્યું છે અને ત્યાં ટ્રેલર ની નીચે આવીને 2 યુવાનો દુઃખદ અકસ્માત થયું રાવલવાડી પાસે। એટલે અહીંયાથી પાછા ડમ્પરો છે, ટ્રેલરો છે જે અહીંયાથી પ્રતિબંધિત હતા તે ફરીથી અહીંયાથી ચાલુ કરવામાં આવ્યા। હવે એવા સમય ઉપર આ રોડ ખોદેલું પડ્યું છે હજી પણ, અને અહીંયાથી ગટરની લાઈનો વહી રહી છે અને એની સાથે એ વહી રહી છે એ લોકોની વિશ્વગુરુ બનવાની વાતો કે જ્યારે વિશ્વગુરુ આપણે બનવા જઈ રહ્યા છીએ ત્યારે વિશ્વગુરુ આવું કે જ્યાં ભુજ જેવા આપણે જેને કહીએ કે પાટનગરમાં જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં પાટનગરમાં મુખ્ય રોડ ઉપર એક ગટરની લાઈન આ લોકોથી રિપેર ના થતી હોય તો ભુજવાસીઓ વિચારવાનું થાય કે હવે આપણે આવતા સમયે શું કરવું છે। દર્શક મિત્રો, બીજી અગત્યની વાત એ છે કે આ જે ખાડાઓ ખોદેલા છે તેની એક બાજુ સિવિલ હોસ્પિટલ છે અને બીજી બાજુ ડીઆઈજી નું મકાન છે। આ બહુ અતિ સંવેદનશીલ અને અગત્યની જગ્યા ઉપર જો નગરપાલિકા 15-20 દિવસ સુધી કામ ન કરી શકતી હોય તો આ નગરપાલિકાને આપણે શું માનવું જોઈએ? એક નાના 200-300 મકાનની પંચાયત કરતા પણ આ નગરપાલિકા જાય એવી કન્ડિશનમાં છે। અંકિતાબેન, અગત્યની વાત એ છે કે આ જગ્યા ઉપર નર્મદાનું પીવાનું પાણી અને ગટરનું પાણી એક સાથે બાજુમાંથી જ નીકળે છે। ઇન્દોરની હમણાં દુર્ઘટના તમને ખબર છે, કેટલાય લોકોના જે દૂષિત પાણી પીવાથી મરણ થયા। કચ્છમાં પણ આવા થઈ ચુક્યા છે ઘણી વખત। તો નગરપાલિકા લોકોને જે જીવ છે એના ઉપર જોખમ ઊભું નથી કરતી? ચોક્કસપણે આ મેં અગાઉ જે પ્રમાણે વાત કરી, સૌથી પહેલા તો જ્યારે આ લાઈનો તૂટી અને એની સાથે આ પાઇપ છે એ પાઇપ નર્મદાનું પાઇપ બારે દેખાઈ આવ્યું ત્યારે એમણે એને કવર કરવા માટે પછી સુધી કોઈ તત્પરતા નથી દેખાડી કે જો આ લાઈન તૂટી જાય, કેમ કે મજૂરો કામ કરી રહ્યા છે, એન્જિનિયરો હોતા નથી। મેં ખુદે કેટલી બધી વાર આવી અને અહીંયા નજર કરી છે, ફરિયાદો કરી છે, કોઈ એન્જિનિયર હાજર નથી। એન્જિનિયરોને મેસેજ કરીએ, આરએનબી ના અધિકારીઓને મેં ખુદ મેસેજ કર્યા, કોલ કર્યા તો આંબલી પીપળી દેખાડવાના કામ છે। પૂરા ભુજ ને ખબર જ છે, ભુજવાસીઓને ખબર જ છે કે ભુજના કોઈ પણ જે અધિકારીઓ છે એમને કેટલું આમ ખોખો રમવાની આદત છે। બસ એનો ભોગ આપણે ભુજવાસી દર વખતે બનતા છીએ ને બનતા રહ્યા છીએ, પરંતુ હવે નહીં બની। આપણે વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે આવી રીતે વિશ્વગુરુ બની શકશું। તમને છેલ્લા આટલા વર્ષમાં જેમણે વિશ્વગુરુની વાતો કરી એ બધાને મૂકી દો, તમે ખાલી સામાન્ય વ્યક્તિ તરીકે વિચારો કે વિશ્વગુરુ આવા હોય।
અને જ્યારે દૂષિત પાણી આપણા ઘરે આવશે, આપણા બાળકો પીશે, ઝાડા ઉલટી મેલેરિયા કોલેરા થશે, તો એની જવાબદારી કોની? ભુજ નગરપાલિકાની, આરએનબી ની? હું તો બીજી બાજુ આરએનબી ને પણ આ બાબત માટે દોષિત ઠેરવું છું. એનું કારણ છે કે નગરપાલિકા તો ખોટી જ છે, પરંતુ આરએનબી પણ એટલું બધું પ્રેશર કેમ નથી બનાવ્યું? આરએનબી પણ એટલું કામ કરવામાં સક્ષમ કેમ નથી? જો આરએનબી વિભાગ તરત ને તરત જો અમે આરએનબી ના અધિકારી સાથે વાત કરી ત્યારે આરએનબી ના અધિકારી એવું કહ્યું કે અમે ભુજ નગરપાલિકા ના લોકોને અમે બધું મોકલી આપેલું છે, પરંતુ હજુ સુધી એ લોકોએ કામ નથી કર્યું. તો અમે શું કરી? તો તમે કલેક્ટર સાહેબ પાસે જાઓ, તમારી પાસે ઘણા બધા રસ્તા છે કરવા માટે, તમને કરવું નથી. આ પબ્લિક ને હેરાન કરવા છે. તમે અધિકારીઓ, એક અધિકારી બીજા અધિકારીને કહી ના શકતો કે આ કામ કરી શકો છો તો કરો, ન કરી શકો તો જવાબ આપો. તો પછી આપણે આ દેશને કઈ રીતે લોકશાહી દેશ તરીકે ચલાવી શકીશું? દર્શક મિત્રો, જે અધિકારીઓ અંકિતાબેન ને જવાબ આપ્યો હોય કે અમે શું કરી શકીએ, એના માટે મારી પાસે એક સરસ મજાનું સૂચન છે. નાનકડી એક ઢાંકણી લેવાની અને એનામાં પાણી એટલા ભરી અને એનામાં પૂરી મૂકવી. જો તમે અધિકારી છો અને તમે લોકોની સુખાકારી માટે કામ નથી કરતા, એનો સીધે સીધો મતલબ એ છે કે તમે તમારી સરકારી પવિત્ર ફરજ બેદરકારીથી નિભાવી રહ્યા છો અને એનામાં તમે જનતાના સૌથી મોટા ગુનેગારો છો. તો હવે અંકિતાબેન, શું રસ્તો ભુજની જનતા પાસે? એ તો દૂષિત પાણીથી એ મરશે, ખાડાઓમાં મરશે, જેમ મોટા વાહનો થયા, રસ્તાના કામ છે, એનામાં અકસ્માતમાં પણ 2 આશાસ્પદ યુવાનો મરી ગયા. શું કરવાનું હવે આપણે? જાગૃત થવાનું, સવાલ પૂછવાનું. જ્યારે આરએનબી ના અધિકારીને મેં સવાલ પૂછ્યો, શરૂઆતમાં એમને એવું લાગ્યું કે કોઈ સામાન્ય નાગરિક છે. પછી જ્યારે સરકાર સવાલ પૂછ્યા તો પ્રેશર બન્યું અને એમને ચોખ્ખું કહ્યું કે તમે તમારાથી ના થતું હોય તો હવે અમે કરાવી દેખાડીએ. અને અમને જવાબદારી લેવી પડી નગરપાલિકા સાથે કે ભાઈ તમે આ કામ કેમ નથી કરાવતા. એટલે હવે નાગરિકોએ જઈને ઓફિસ રમીને પોતાના કામ કરાવવા પડશે. પોતાના એટલે આપણા શહેરના, આપણા વિસ્તારના, આપણી આસપાસના. બાકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ તો માત્ર રિબન કાપવા માટે જ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર તો કોઈને હવે ભુજના લોકોએ હોપ પણ મૂકી દીધી છે કે આ વિસ્તારના કોઈ પણ પ્રતિનિધિઓ આવીને એમની માટે ઉપસે પણ કરે. અરે હદ તો ત્યાં થાય છે કે યુવાનો મૃત્યુ પામે છે તો પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના આંખમાં આંસુ નથી આવતા. એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે ભુજ નગરપાલિકા ની અંદર સત્તામાં રહીને પણ કોઈ કામ કરવાની લોકોએ અપેક્ષા મૂકી દીધી છે. માટે કહું છું, લોકોએ જાગૃત થવાની જરૂર છે. સમય આવી ગયો છે, ચૂંટણીઓ નજીક આવી રહી છે. ભુજ નગરપાલિકામાં હું કોઈ પક્ષની વ્યક્તિ તરીકે, કોઈ નેતા તરીકે, કોઈ લીડર તરીકે વાત નથી કરતી. હું ભુજની દીકરી તરીકે સૌને ટકોર કરું છું કે જે કામ કરે છે, જે પક્ષના હોય, જે વ્યક્તિ હોય, જે કામ કરે છે એવા લોકોને આગળ લઈ આવો તો આપણા ભુજનું કંઈક ભલું થશે. બાકી ભુજનું ભલું માત્ર ને માત્ર ક્યાંક દિલ્હીમાં બેસેલા વ્યક્તિ નહીં કરી શકે. ભુજનું ભલું કરવું હશે તો તમારા વિસ્તારના વ્યક્તિ, તમારા ગામનું ભલું ઈચ્છનારા વ્યક્તિ જ કરી શકશે. અંકિતાબેન, અગત્યનો પ્રશ્ન એ છે કે અહીંયાથી 50-100 મીટર દૂર જ લગભગ અંદાજિત 40-50 લાખના ખર્ચે મોટું સર્કલ બની રહ્યું છે. સારી વાત છે, બને, વિકાસ થાય એનામાં. પરંતુ આ પાયાની સુવિધાઓ લોકોને નથી મળતી ને 50 લાખમાં તમે સર્કલ બનાવો છો તો એનો શું મતલબ? દીવાતળી તો અંધારો છે. આ બાબત ઉપર એટલું જ કહેવાનું થાય કે પ્રજાએ સમજવાની જરૂર છે કે આપણા ટેક્સના રૂપિયા, આપણે પરસેવાથી કમાવીને જે ટેક્સ ભરીએ છીએ ને એ ટેક્સના રૂપિયાનું વેડફાટ ક્યાં કરવામાં આવે છે ને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. આજે આપણા ટેક્સના રૂપિયા થી અહીંયા એવી મશીનરી હોવી જોઈએ કે રોડ બહુ જલ્દી બની જાય. એના બદલે પોતાના કમલમના જે નિશાનો છે, પોતાના ચૂંટણી પ્રચાર, એક પ્રકારે કહી તો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યું છે. પબ્લિકને સમજવાનું છે કે પ્રચારમાં તમારા ટેક્સના, તમારા ને મારા ટેક્સના રૂપિયા નાખવાના છે કે આપણી પાયાની સુવિધાઓમાં નાખવા દેવાના છે. અને જો આપણે આપણી પાયાની સુવિધાઓ માટે નાખવા દેવા માંગતા હોઈએ તો હવે જે આવા ખોટા પ્રચારો કરે છે ને એના પ્રચારમાં ભરમાવું નહીં. કેમ કે ઈ તમને ભરમાવા જ આવે છે. ચૂંટણી પહેલા રોડ બનાવવા બેઠા છે. ચૂંટણી 4 વર્ષ આગળ ક્યાં ગયા હતા? 4 વર્ષથી તો કેટલાય લોકો અકસ્માતના ભોગ બન્યા, ખાડાઓ થઈ ગયા, લોકો મરી ગયા. પણ ત્યારે યાદ નતું. આ તો પબ્લિકને મૂર્ખ બનાવવા બેઠા છે કે છેલ્લે રોડ બનાવી નાખો, છેલ્લે રંગરોગણ કરી નાખો એટલે પબ્લિક બધું જ ભૂલી જશે. પરંતુ આપણે ભૂલવાનું નથી, આપણે યાદ રાખવાનું છે. ગયા 4 વર્ષ, 4.5 વર્ષ આ લોકોએ શું કર્યું છે આપણી સાથે? 5 વર્ષ, હવે 5મું વર્ષ 30માં આવી. શું કર્યું છે આપણા ભૂત સાથે ને આપણી સાથે? આપણે ફરિયાદો કરીને થાક્યા છીએ. આપણી ચંપલો ઘસાઈ ગઈ નગરપાલિકાના સત્તાધીશોને ફરિયાદો કરીને. પરંતુ એ તો થાકતા નથી રીતિનો કાપવામાં, કોઈ પ્રાઇવેટ આયોજનોમાં મોટી વાહવાહી કરવામાં, ચૂંટણી પ્રચાર કરવામાં થાકતા જ નથી. પ્રજાએ સમજવાનું છે કે થાકવું છે કે થાક્યા વગર હવે આપણે આપણા ભુજને વિકસિત બનાવવું છે.
તો દર્શક મિત્રો તમે વિચારો કે પાયાની સુવિધાઓ લોકોને નથી મળતી. આ જે સામાન્ય ગટરના કામો છે એ લોકો નગરપાલિકા નથી કરતી અને વાતો આપણે વિશ્વગુરુની કરી રહ્યા છીએ. ચંદ્ર ઉપર અને મંગળ ઉપર આપણે પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ ભુજ નગરપાલિકા સામાન્ય ગટરના પાઇપો રિપેર નથી કરી શકતી. એ નગરપાલિકામાંથી હવે ભુજના લોકો શું કમાશે અને ભુજના લોકોને શું સુખાકારી મળશે એ તો આવનારો ભવિષ્ય જ આપને બતાવી શકશે. અંકિત, હવે અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો વિચારો, દીવા તળે અંધારું છે. કરોડો રૂપિયાનો ખર્ચ એક બાજુ વિકાસના નામે થઈ રહ્યો છે, પરંતુ પાયાની જે મૂળભૂત સુવિધાઓ છે એ ભુજના લોકોને મળતી નથી. તે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ભુજના લોકોએ આ પ્રશ્ન ઉપાડવો જોઈએ. તે પણ અગત્ય છે, કેમ કે જેનું પેટ દુખશે ગોળીઓ એમને જ ખાવાની હશે. અમારો કામ માત્ર લોકોને જાગૃત કરવાનો છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ વાવકાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.